જો 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 ડંક માર્યો જો જા આ કાંટો હે જા સફેદ દેખાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છે અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને ભાઈ આજે રવિવાર છે, આવી ગયા માં ભગવતી શ્રી રાંદલમાના આપણે દર્શન કરવા. સૂર્યનારાયણ છે, માનો દીવો, જય માં ભગવતી. આ દરવાજો બંધ છે ને આપણે બહુ બતાડી ના શકીએ. તો અંદર દીવો છે ને ભાઈ, બહુ વર્ષો પહેલાંથી અખંડ દીવો છે ને છે, દીવો પ્રગટે છે. અમે નાના હતા ને, મને સાંભળતું નથી, કેદુનો દીવો છે. અને રવિવારે છે ને ભાઈ, અહીંયા બહુ જાજે દૂર દૂરથી બધા વ્યક્તિ આવતા હોય દર્શન કરવા માટે. પદયાત્રા હાલીને આવે. બાકી જો અમારા ગામની નદી છે, મોજ નદી, પીપળેશ્વર મહાદેવનું મંદિર છે. અને ભાઈ મા ભગવતી રાંદલમાં પછી બીજું ભાઈ એક અમારા ભગવતી મા રાંદલમાનું અમારે ગામની અંદર એક માતમ છે કે ભાઈ અહીંયા છે ને રવિવારના દિવસે ગામમાં કોઈ પણ છે ને આપણે મતલબ દૂધ વેચતા નથી અને એની છાશ પણ ના કરે, એનું માખણ પણ ના ઉતારે. વર્ષો પહેલાંની આ પ્રથા ચાલુ છે કે ભાઈ બહુ ઝાઝા વર્ષો થઈ ગયા કે આખા ગામની અંદર ગમે એટલી ભેહું દોવા દેતી હોય, ગમે એટલી ગાયો દોવા દેતી હોય ને, તે રવિવારના દિવસે કોઈ દૂધ વેચતું નથી અને એની છાશ પણ નથી કરતા. અને એનું ટૂંકમાં એમાં છે ને એનું માખણ કે કોઈ વસ્તુ કરે નહીં, દૂધ એમને રાખી દે, ખાવા પીવા અને આડોશ પાડોશમાં બધે આપી આવે છે. જે કોઈને જોતું હોય એને ફ્રીમાં દઈ દે, એ વેચતા નથી. વર્ષો પહેલાંની આ પરંપરા એમને ચાલુ છે ને મેં જે કીધું ને એમ દીવો છે ને ભાઈ, અખંડ દીવો પ્રગટે છે. વર્ષો પહેલાં અમને નથી સાંભળતું, અમે નાના હતા ને કીધું છે ને ભાઈ. વાતાવરણ એકદમ શાંત છે, પવન પડી ગયો છે આજે. અને કાલે છે ને ભાઈ વાદરાની ફૂલ ઝપટ હતી અને આપણી ઉપર વાદરું આવ્યું હતું પણ ખરી, પણ પવન એટલો બધો જોરદારથી ઉપડી ગયો ને બધું ઉડાડીને નાખી દીધું. થોડાક છાંટા આવ્યા હતા. બાકી જો આપણી મગફળી છે ભાઈ, મગફળી 32 નંબર કાઢીને 54 નંબર વાવી દીધી હતી ને પાઈ દીધું માથે. 2 દી પછી ક્યાંક છે ને આજે તો જે પહેલેથી વાવેલું એમાં ક્યાંક શીશો દાણો પડ્યો છે ને એમાં કોટો કાઢે છે. બાકી આપણી આ શ્વેતા સુપર છે જેમાં બગલા છે, બગલા છે મતલબ એમ સમજવાનું. જોવો તમને બતાવું, થોડીની વાવવાવાળા પડ્યા છે બધા. આ એક ક્યારો રહી ગયો તો ભાઈને તૂટ્યું લાગે નાખવું, એ પાય છે. બાકી જો આ બધું હરિયાળું થઈ ગયું છે બધું. મગફળીને કપા ઉગી ગયો, બાકી નેદવા ખોદવાના કામ ચાલુ છે, હાથી હૈડના. વરસાદ દેખી ગયા હવે 1-2 દીમાં મારો કાર્યો ઠાકર છે ને મહેરબાન થઈ જશે. બાકી બધું જો આવું છે, બધે પોતપોતાના કામમાં વર્ગી ગયા છે. અને વરસાદ થઈ જાય એટલે વળી વરસાદ થઈ જાય ત્યાં સુધી આરામ ને પછી હાથી નેદવા ખોદવા દવા નાન તેન ખેડૂતનું કામકાજ ચાલુ થઈ જાય. બાકી જો આ જૂના નીક્યા પહેલાં આપણે બળદું નહોતા ને ભાઈ, બળદ હતા ને ત્યાં જો આવડા બધા નીક્યા જોઈ લો. આ નીક્યું, આ 2 નીક્યા બળદેથી જો આ નીક્કી હાંકતા. અત્યારે આ બળદની તો આપણે બધા હે ને ભાઈ કાઢી નાખ્યો એટલે આ નીક્યું હવે ટ્રેક્ટરમાં તો હાલે નહીં. ત્યાં કપા મોટો થતો ને જો એવડો આની જેવડો હાઈટમાં થતો ને કપા ત્યાં ત્યાં નીક્કી હાલતા. સ્પીડ આવતી નથી. આ સીડી છે, ધીરે ધીરે સીડી ઉતરી જાય અને આપણો વિડીયો થઈ ગયો છે અપલોડ. હવે પાણી ચાલુ છે, જોઈ લો બરું આવું થઈ ગયું છે અત્યારે. વિડીયો અપલોડ થઈ ગયો છે અને આપણે જઈ વાળીએ અને ભજન સાંભળી ચા પાણી બનાવી પી લઈ પછી ડાયરેક્ટ ભાગી ઘરે. ફાટી ગયું જો વાળીએ ભાઈ, કાળી માટી નીચે હોય ને. તો મિત્રો જોવો, હું અહીંયા ઝાડવું ખોડનું હતું ને ઉપાડ્યું તો નીચેથી છે ને વીછી નીકળ્યો. જોવો જો ડંક માર્યો જો પથ્થર નીચે જાય છે. સ્કોર્પિયો બીછું જોઈ લ્યો આપ. જો ફેમિલી જો હમણાં આગળ જો આમ ગોસો છે ને ભૂણી બાજુ જાય છે. જોવો તમે, જોવો જો જાય. માર્યો જો ડંક. આપણે આને બહુ હેરાન કરવો નથી, ભલે એની રીતે જાય, આપણે કઈ નડતો નથી. બરાબર ને ફેમિલી? હું જા આ કાંટો હે, જ્યાં સફેદ દેખાય, જ્યાં અહીંયા ઝેર હોય એનું, જ્યાં મારે ને તો અસહ્ય વેદના થાય. જો જ્યાં સફેદ કલરનું કેવું ઊંચા નીચે હોય ડંખ મારે છે અત્યારે, લાકડીમાં ડંખ મારે છે અને એમાં ઝેર, એનું એક ટીપું ઝેરનું પડી આવી જાય ને એટલે તમારે હોસ્પિટલે ફરજિયાત દાખલ થવું પડે. જો એક ખાલી ડંખ મારી દે ને જો એટલે હોસ્પિટલે દાખલ થવું પડે, બાટલા ચડાવવા પડે અને અસહ્ય વેદના થાય ભાઈ એની. નીંભરો થઈ ગયો, હલતોય નથી. આ એની ખાસિયત છે. જો આપને એમ લાગે મરી ગયો છે, જ્યાં એનું ઝેર હોય. આ સફેદ છે ને ત્યાં અંદર ઓલી આપણે બોયડી હોય ને, બોયડી એમાં જે કાંટો હોય ને એ પ્રકારનો. જો આપણે પાસે એવો મોબાઈલ નથી તમને ઝૂમ કરીને ના બતાવી શકું. બાકી છે ને ભાઈ આની વેદનાની કોઈ પાર ન હોય, એવડી વેદના હોય.
આમાં કૃપાબેનને જો પોલિયન ટીપા પાવા ગયા હતા આજે ગામમાંથી આઈ લાવ્યા છે ને જો એને ગરમી બિચારીને બહુ આજ ગરમી બફારો બહુ છે ને રોવે છે જો ટીપા પાય એમ કે પપ્પા લાવો હું રાખું રાખીશ તું હવે એ છે આ અમારી ટીવીમાંથી નવરી નથી થતી કૃપાબેન બિચારા રોવે બધું કામ કરાવે અને અમારી નાના કરી ઢીંગલી એને જો અવળી હે ને તો ફોનમાં જોવાની ટેવ પડી ગઈ જો ઊંચી ઊંચી ટેવ મોબાઈલમાં જોતી હોય અને આની વાળતો જો કપાઈ વાળ જોતો ખરી કેવા લાગે ધાર્મિક તને ગમે છે મજા મજા ને હે મજા મજા કઈ બોલવું નથી આ રિહાણી હે કઈ કંઈ બોલતી નથી બરોબર તો ભાઈ રવિવાર છે ને તમારે હિંકીબેન નાઈને કમ્પ્લીટ થઈ ગયા રાધુલમાં એને પૈગે લાગવા જવું છે તો મને પૂછે હું વાડીએથી આવ્યો ને કે પપ્પા હું કેવી લાગું અમારી ધ્રુવી પર નાહી લીધું અમારે ધાર્મિક નાવાનું બાકી છે કૃપા નવરાવે છે પોલજન ટીપા પાવા જવાના છે ને કૃપાને ચેત પી લીધો ને પાવા પીવો તારે હવે આ શું નાખ્યું છે આ એવી પીન હોય વાહ ભાઈ વાહ ભાઈ 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 સવારના વાગી ગયા 7:10 અને અમારી બે ઢીંગલી જાય છે સ્કૂલે ધ્રુવીબેન અને હીરુબેન અને ધાર્મીબેન જો જ્યાં આરામ ફરમાવે છે કારણ કે એને જવાનું હોય બપોરની પારીમાં તો ધ્રુવીબેન હવે ભણવા ભાગી જવું ને બેન હીરુબેન તમારા માટે આજ કંઈક ખાસ છે શું છે હા તો જો નવું સ્કૂલ બેગ લીધું મારી હીરુબેન હાટું જો ભાઈ 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 કેટલાનું બેન કેવું લાગે મસ્તીનું લાગ્યું હે તો ભાઈ હાલો ભાઈ અમારે હીરુબેન દફતર લાગ્યું સ્કૂલ બેગ લાગ્યું મસ્તીનું અને હવે એને ભણવાનું થાય છે લેંગલ્યુને અત્યારમાં સવારમાં હજી 7:30 વાગ્યામાં 7:15 વાગ્યામાં જવું પડે થોડુંક આપણો જીવ ભરે કારણ કે બિચારી અત્યારે ઊંચી હોય ને એને ઉઠાડવી પડે તો ઉઠાવી નથી પડતી એને ટાઈમ થાય ને એટલે ઉઠી જ જાય છે ઓલરેડી 7:10 થઈ ગઈ છે તો જય શ્રી કૃષ્ણ બાય બાય તો કૃપાબેન તમે શું કરો છો તમારે કૃપાબેન કઈ કેવું છે કૃપાબેન તો મૂડમાં જ નથી હાવ હા એને શું છે ભાઈ ગઈકાલે 2 અધિક્ષણ આવ્યા ને કે બાલવાટિકામાં દેવાના હોય ને 2 અધિક્ષણ લીધા અને એને આગળ પણ છે ને એને થોડીક ગરમીને લીધે તાવ આવી ગયો હતો એટલે એના મૂડમાં નથી 2-4 દિવસ થયા અને હમણાં એ બસ રેડા જ રાખે છે એક જણું ફરજિયાત એની ઉપર જોઈ છે અત્યારે બે બાજુ બે પગમાં એક અધિક્ષણ આવ્યું એની આગળ તો એની પર દવા ચાલુ છે એટલે આમાં 2-4 દિવસ કૃપાબેન મૂડમાં નહીં રહીએ તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે અને આપણો વિડીયો આજનો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયો સારો લાગ્યો તો યાર શેર લાઈક ને કોમેન્ટ કરતા જજો અને હા નવા આવ્યા હોવ ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની બાજુમાં રહેલ બેલ આઇકોનને દબી દેજો જેથી કરીને શું છે ભાઈ મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે કે આમાં બધા ઘણા બધા પણ મને એમ કહે છે ભાઈ રમેશભાઈ તમારા વિડીયો નથી આવતા કારણ કે એનું કારણ એ છે એનામાં વિડીયો ના બતાવે કારણ કે એને બેલ આઇકોન દબેલ ન હોય ને નોટિફિકેશન ના મળે એટલે નોટિફિકેશન મેળવવા માટે છે ને બેલ આઇકોન દબી દેજો જેથી કરીને મારા વિડીયો તમને તમારી ડિસ્પ્લે ઉપર નોટિફિકેશન છે ને ઉપર મળતું રહે તો જય મુરલીધર જય મા મોગલ અને સૌને જય મુરલીધર